સુપર ટેસ્ટી અને હેલ્થી ભરપૂર તાંદળજા મગની દાળ જે વિટામિન, આયર્ન અને પ્રોટીનથી ભરપૂર છે. બનાવવા માટે તાંદળજાની ભાજીના પાન વીણી સારી રીતે ધોઈ અને કટ કરી લઈએ. 1/4 કપ મગની દાળને ધોઈ થોડીવાર પલાળી બાફવા માટે મીઠું, હળદર અને 1 થી 2 ચમચી તેલ મૂકી 3 થી 4 સીટી વગાડી લઈએ એટલે દાળ બફાઈ જાય અને આ રીતે મિક્સ કરી લઈએ. વઘાર માટે એક પેનમાં 2 મોટી ચમચી તેલ લઈ રાઈ, જીરું એડ કરી 8 થી 10 કળી લસણની પેસ્ટ બનાવી છે એ એડ કરીએ. ત્યારબાદ હિંગ અને એક નાનું સમારેલું ટમેટું એડ કરી અને સારી રીતે ચડવા દઈએ. ટમેટું ચડી જાય એટલે હળદર એડ કરી 2 વાટકી જેટલી ભાજી એડ કરીએ અને ભાજીને ચડવા દઈએ. ભાજીના પાન સોફ્ટ થઈ જાય એટલે એમાં સ્વાદ મુજબ મરચું અને ધાણા જીરું એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ અને બાફેલી દાળ એડ કરી દઈએ. જરૂર મુજબ ગરમ પાણી એડ કરી અને સ્વાદ મુજબ પતલી કરી શકાય અને 3 થી 4 મિનિટ ઉકળવા દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી કોથમીર વડે ગાર્નિશ કરીએ તો તાંદળજા મગની દાળ તૈયાર થઈ જશે.